વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આજના લેક્ચરમાં આપણે જે સમય અને અસમય સંખ્યાઓની ગણતરી કરવાની આવે, તમારે તમે સમયની ગણતરી તો શીખીને આવ્યા છો, પણ આપણે અસમય સંખ્યાઓની ગણતરી કરવાની છે। કે તમને સમજાયું હતું કે એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર અસમય થાય। હું એમ કહું કે અહીંયા 2 કેવા છે તો કે સમય અને વર્ગમૂળ 5 તો કે અસમય। ચાલો 2 છે એ સમય છે અને વર્ગમૂળ 5 છે એ અસમય છે। તો હું આમ લઉં કે 2 + √5 અથવા તો 2 - √5। એક સંખ્યા સમય જ્યારે બીજી સંખ્યા અસમય, તો એનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો તો 2√5 અને ભાગાકાર કરો તો 2/√5। આવું કોઈ પણ પરીક્ષામાં પૂછ્યું હોય તો આને કહેવાય અસમય। શું તમારે યાદ રાખવાનું? એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર અસમય થાય। ઉદાહરણ આપ્યું, 2 સમય વર્ગમૂળ 5 અસમય, તો 2 + √5, 2 - √5, 2 × √5, 2/√5 કેવી સંખ્યા થાય તો કે અસમય। હવે આપણે બીજું એમ યાદ રાખવાનું છે કે વર્ગમૂળની અંદર ગણતરી જે આવે છે, તમને વર્ગમૂળની અંદર ગણતરી આવે એમાં ઘણા બધાના ગણતરીમાં એટલો પ્રોબ્લેમ આવે, ઓનલાઈન લેક્ચરમાં સમજાયું છતાં તમને આમ કીધું હોય કે √2 + √2, તો ઘણા બધા આનો જવાબ લઈ આવે √4, તો આ ખોટું। 2 નો 2 નો સરવાળો કરે વર્ગમૂળ 4, ખોટું। તમારે આમ સમજવાનું છે કે તમને વર્ગમૂળ 2 + વર્ગમૂળ 2 આપ્યા, આપણે આમ લઈએ કે x + x, તેનો સરવાળો થશે 2x। અહીંયા કાંઈ ન હોય તો 1x, અહીંયા 1x, તો 1 + 1 એટલે 2x। એમ આને આપણે આમ સમજવાનું 1√2 અને અહીંયા પણ 1√2, તો વર્ગમૂળ 2 + વર્ગમૂળ 2, તો આને આપણે એમ કહી શકીએ 2√2। જો ઘણા બધા આમાં એટલો પ્રોબ્લેમ ઊભો કરે, ધારો કે આમ કીધું હોય ને કે વર્ગમૂળ 2 + 4√2, તો અહીંયા 4, અહીંયા કાંઈ ન હોય તો 1, 4 ને 1 5√2 આમ કરવાનું છે। પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર આપણે કરતા હોય ત્યારે સરવાળો, બાદબાકી, ખાસ ગુણાકાર તો થઈ શકે કે સરવાળો, બાદબાકી કરો ત્યારે તમારે ધ્યાન આપવાનું છે કે વર્ગમૂળની અંદરની રકમ સરખી હોવી જોઈએ। બરાબર જોજો, આમ સમજો, 1 ગધેડો + 1 ગધેડો બરાબર 2 ગધેડા। વર્ગમૂળ 2 એટલે આપણે ગધેડો એમ કલ્પના કરી દો। અહીંયા તો કે 1√2 + 4√2, તો 1 અને 4 નો સરવાળો 5√2। આમ આપણને કીધું હોય કે 3x + 4x, તો આપણે એમ લખીએ 7x, તો 3 નો 4 નો સરવાળો થયો એમ સમજવાના અને x તરીકે લઈ અને કલ્પના કરવાની છે। આ આપણે જોયું હતું। બીજી વસ્તુ કે જે સમજાયું ફરીવાર રિપીટ કરું, કારણ કે હવે અસમય સંખ્યાઓની ગણતરી આવે છે, કે તમારે ગણતરી કરવાની આવે ને એમાં અસમય સંખ્યાની ગણતરી કરવાની। આમ કીધું હોય કે વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો 2 જ થાય। વર્ગ કરો ત્યારે વર્ગમૂળ ને વર્ગ ઉડી જાય। આમ કીધું હોય કે વર્ગમૂળ 2 નો ઘન, તો 2√2 થાય। બરાબર ધ્યાન આપજો, વર્ગમૂળ 2 નો તમે ઘન કરો તો વર્ગમૂળ 2 નો ઘન છે એ 2√2 થાય। કેમ ભાઈ?
વર્ગમૂળ 2નો ઘનનો અર્થ એવો કે વર્ગમૂળ 2નો 3 વખત ગુણાકાર. વર્ગમૂળ 2નો ઘન એટલે વર્ગમૂળ 2નો 3 વખત ગુણાકાર. હવે આ 2નો ગુણાકાર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. હવે ધ્યાન આપવાનું, વર્ગમૂળ 2નો ઘન કર્યો તો કેટલો આવ્યો? 2 વર્ગમૂળ 2. હવે તમને આના ઉપરથી કે આમ આપ્યું હોય કે વર્ગમૂળમાં 3નો ઘન, વર્ગમૂળમાં 3નો ઘન કરો ને તો 3 વર્ગમૂળ 3. આમ જ સમજવાનું, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 અને ગુણ્યા વર્ગમૂળ 3. ગુણાકારનું નિશાન લખાતું નથી, 3 વર્ગમૂળ 3. આ સમજવાનું છે. એટલે તમને એક ઉદાહરણ આપું છું, પછી બધામાં આમ જોવાનું છે. એમ કીધું હોય વર્ગમૂળ 5નો ઘન તો 5 વર્ગમૂળ 5. વર્ગમૂળ 7નો ઘન 7 વર્ગમૂળ 7. જો બરાબર ધ્યાન આપજો. વર્ગમૂળ 3નો વર્ગ તો 3, વર્ગને વર્ગમૂળ ઉડી જાય. વર્ગમૂળ 3નો ઘન 3 વર્ગમૂળ 3. વર્ગમૂળ 5નો વર્ગ તો 5. વર્ગમૂળ 5નો ઘન 5 વર્ગમૂળ 5. જેનો ઘન કરતા એ સંખ્યા આગળ લખી દે. અને આમ આપ્યું હોય કે વર્ગમૂળમાં 2નો 4 ઘાત. વર્ગમૂળમાં 2ની 4 ઘાત તો 2√2. આપણે આમ કેવું આવ્યું 2 ગુણ્યા 2 કરો તો તમારે વર્ગમૂળ 2ની 4 ઘાત એટલે 4 થશે. શું કામે? તો કે વર્ગમૂળ 2નો કેટલી વાર ગુણાકાર? તો કે 4 વખત ગુણાકાર. તો આ 2નો ગુણાકાર, આ 2નો ગુણાકાર, આનું 2 આનું 2 અને 2 ગુણ્યા 2 કરો એટલે 4. જો બરાબર રીતે ધ્યાન આપજો. આવું આપણે યાદ રાખવાનું આવશે, ગણતરી આવી થશે. બીજું તમને એમ કીધું હોય કે વર્ગમૂળમાં 3નો વર્ગ, ઉદાહરણ તરીકે તો 3. વર્ગમૂળમાં 3નો ઘન અને જે વિચારો તો કે 3 વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 3ની 4 ઘાત તો 9. બરાબર? વર્ગમૂળ 2નો ઘન 2 વર્ગમૂળ 2, વર્ગમૂળ 3નો ઘન 3 વર્ગમૂળ 3. આ બરાબર યાદ રાખવાનું. વર્ગમૂળ 3ની 4 ઘાત તો 9 થઈ જાય. કારણ તો કે આપણે 4 વખત ગુણાકાર કરીએ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તો આનું 3 ગુણ્યા આનું પણ 3 અને 3 તેરી 9. તો આ રીતે આપણે ગણતરી કરવાના આવશે. તો તમારે બરાબર આ ગણતરીઓ ધ્યાન આપવાની છે. કઈ રીતે ગણતરી કરીએ એ બરાબર જોજો. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 1.5. 1.4 ક્રમિક વિપુલદર્શિતા હતું એટલે એ કરવા નથી, પ્રવૃત્તિ છે. ક્રમિક વિપુલદર્શિતા એક પ્રવૃત્તિ છે, એ કરવા નથી એટલે આપણે સ્વાધ્યાય 1.5. હવે હું લઉં કે સ્વાધ્યાય 1.5 એમાં એમ કીધું કે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. જે તમને સંખ્યા આપી છે એ સંખ્યાનું તમારે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. એનું પહેલી રકમ છે કે ટૂંકમાં જે પહેલો દાખલો છે એમાં તમારે એટલું જ કહેવાનું છે કે આપેલ સંખ્યા સમય છે કે અસમય. તો પહેલું છે પ્રશ્ન 1નો પહેલો કે 2 - √5. 2 - √5 તો 2 સમય વર્ગમૂળ 5 અસમય. આપણે શું ભણાવ્યું હમણાં?
એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય આવે. તો આ અસમય તો એ સંખ્યા કેવી બનશે? તો કે અસમય. ચાલો બીજી રકમ છે કે કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળમાં 23. કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. હવે પહેલાં તમારાનું સાદું રૂપ આપવું પડે. આનું સાદું રૂપ આપીએ તો આ કૌંસ છોડો તો શું લખાય? તો કે 3 પ્લસ √23 માઇનસ √23 વર્ગમૂળ 23. રૂટ એટલે વર્ગમૂળ. તો અહીંયા વર્ગમૂળ 23 પ્લસ અહીંયા વર્ગમૂળ 23 માઇનસ તો આવડી ગયું. ચાલો અહીંયા વધ્યું ફક્ત શું? 3. આમાં વર્ગમૂળ એવું કાંઈ આવતું નથી. ટૂંકમાં આવી ગણતરી હોય ત્યારે પહેલાં એનું સાદું રૂપ આપી અને જવાબ લાવવાનો. તો આ 3 છે એ કેવી સંખ્યા થઈ ગઈ? તો કે સમય. 3 છે એ કેવી સંખ્યા છે? સમય. ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો છે, પ્રશ્ન 1નો ત્રીજો. ત્રીજાની રકમ તમને આપી છે 2√7 ના છેદમાં 7√7. 2 વર્ગમૂળ 7 ના છેદમાં 7 વર્ગમૂળ 7. હવે આમાં જો તો ઉપર અંશમાંય વર્ગમૂળ 7 છેદમાંય વર્ગમૂળ 7 તો ઉડી જાય. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો બાકી શું વધ્યું? તો કે 2/7. બાકી વધ્યું 2/7. તો આ જે આવ્યું અપૂર્ણાંક આવ્યું, પણ એમાં કંઈ વર્ગમૂળ ઘનમૂળ નથી. અપૂર્ણાંક આવ્યું તો આ સંખ્યા કેવી કહેવાય? સમય. જો અપૂર્ણાંક પણ સમય, પૂર્ણાંક પણ સમય. આપણે તો અસમય ક્યારે? તો કે કાં તો વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળનો જવાબ ન આવે તો, અને બીજું દશાંશ સ્વરૂપમાં અનંત અનાવૃત હોય તો, અને ત્રીજું પાય પણ અસમય. તો 3 વસ્તુ જ અસમય કહેવાના આવે. પાય આપ્યું હોય તો અસમય, દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો અસમય, અને વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ જવાબ ન આવતો હોય તો અસમય. તો આ તો 2/7 પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, તમે એને સમય તો કહી જ શકો. પૂર્ણાંક આપ્યો હોય કે અપૂર્ણાંક આપ્યો હોય તમે એને સમય કહી શકો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4, પ્રશ્ન 1નો ચોથો. તો પ્રશ્ન 1નો ચોથો છે 1/√2. ચાલો તમે એમ વિચારે કહો એક સમય વર્ગમૂળ 2 અસમય. અંશ છેદમાંથી એક પણ જગ્યાએ અસમય હોય, છેદ ઉત્તાનથી કંઈ ગણતરી થતી નથી, તો આ સંખ્યા કેવી છે? અસમય. અને છેલ્લું કે 2π. તો આ 2π પણ પાય અસમય, તો પાયને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો, બાદબાકી કરો, અસમય. તો પાય અસમય, 2π અસમય. તમને એમ કીધું હોય ને કે પાય +2 તોય અસમય, પાય /2 તોય અસમય, બરાબર, અને પાય -2 તોય અસમય. પાય અસમય, એક સંખ્યા સમય, એક સંખ્યા અસમય. તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે કેવો કહી શકીએ? અસમય. આ તમારે જે મેં લખ્યું પ્રશ્ન 1 સ્વાધ્યાય કયું છે આપણું? તો કે 1.5. હવે 1.5ની અંદર 1, 2, 3, 4, 5 પ્રશ્નો છે. ખાલી તમારે સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું હતું. કઈ સંખ્યા સમય અને કઈ સંખ્યા અસમય.
હવે આ વર્ગીકરણ કરવામાં જોઈ લો એક બીજું અને ત્રીજું સમય, બાકીના આ સમય. બરાબર, આ નોટબુકમાં લખવાનું છે. સ્વાધ્યાયના દરેક દાખલા જે હું ભણાવું તમારે નોટબુકમાં લખવાના. પ્રશ્ન 1 આપણે પૂરો કર્યો. બરાબર, હવે પ્રશ્ન 1 પૂરો થયો. હવે પ્રશ્ન 2 માટે પહેલાં તો હું સૂત્રો સમજાવી દઈશ કે પ્રશ્ન 2 માટે આપણે સૂત્રો લઈએ તો, કારણ કે પ્રશ્ન 2માં આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. સૂત્ર ફરીવાર ભણાવું છું. એમાં પહેલું સૂત્ર છે કે પૂર્ણ વર્ગ તફાવતની રીત. ચાલો, પૂર્ણ વર્ગ તફાવતની રીત. તમારું સૂત્ર આમ બને, હું એમ કહું કે x પ્લસ વાય અને x માઇનસ વાય, તો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સૂત્ર બરાબર સમજજો. તમને આપેલા 2 કૌંસમાં 2 પદ જ હોય. પહેલા કૌંસમાં પણ 2 પદ, બીજા કૌંસમાં પણ 2 પદ, અને નિશાની અલગ અલગ હોય. એક કૌંસમાં પ્લસ હોય તો બીજા કૌંસમાં માઇનસ, અને એક કૌંસમાં માઇનસ હોય તો બીજા કૌંસમાં પ્લસ. તો તમે બંનેનો વર્ગ અને વચ્ચે માઇનસ જ આવે. બરાબર, ધ્યાન આપજો. ધારો કે આપણે આમ કહીએ કે x પ્લસ 5 અને x માઇનસ 5, તો બંનેમાં x સરખો, બંનેમાં 5 સરખા, એકમાં પ્લસ એકમાં માઇનસ, તો x સ્ક્વેર માઇનસ 5નો વર્ગ ડાયરેક્ટ લખો 25. આ જવાબ કહેવાય. આ સૂત્ર વારંવાર આવશે. બરાબર, ધારો કે આમ કીધું હોય કે 2x પ્લસ 3, અહીંયા 2x પ્લસ 3 માઇનસ 3 અને 2x, એકમાં પ્લસ હોય બીજા માઇનસ, 2x માઇનસ 3 ને 2x પ્લસ 3. તો તમે 2xનો વર્ગ કરો. જોજો, 2નો વર્ગ ને xનો વર્ગ. ઘણા ખાલી એમ લખી દે 2xનો વર્ગ, તો ખોટું. 2xનો વર્ગ કરો તો બંનેનો વર્ગ કરવાનો. તો 2નો વર્ગ 4, xનો વર્ગ અને 3નો વર્ગ 9. 2નો વર્ગ કરો 4xનો વર્ગ અને 3નો વર્ગ 9 થાય. બરાબર, આ ધ્યાન આપજો. હવે આપણે જે ગણતરી આવશે એ ગણતરી અસમયમાં આવશે. એટલે તમારે એ બરાબર ધ્યાન આપવાનું છે કે તમને આવી રકમ આપી હોય કે 2 પ્લસ √3 અને 2 માઇનસ √3. એકમાં આપ્યું છે 2 પ્લસ વર્ગમૂળ 3 અને બીજામાં 2 માઇનસ વર્ગમૂળ 3. ધ્યાન એમ આપજો, બંનેનું પહેલું પદ સરખું, બીજું પદ સરખું, તો 2નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ. 2નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ. હવે તમે 2નો વર્ગ કરો ને તો 4, અને વર્ગમૂળ 3નો વર્ગ કરો ને તો 3. 4માંથી 3 જાય તો 1. આ સૂત્ર આવ્યું એ ખબર પડવી જોઈએ. બંને પદ સરખા અને નિશાની અલગ. બંને પદ સરખા હોય અને નિશાની અલગ હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર, યાદ જોવાનું. તો હવે અર્થ શું થયો? આ સંખ્યા અસમય, આ સંખ્યા પણ અસમય. જવાબ 1 કેવું? સમય. અર્થ બરાબર સમજો. ધારો કે હું એમ કહું કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5, વર્ગમૂળની નિશાની અલગ, વર્ગમૂળની અંદરની સંખ્યા અલગ અલગ હોય તો એ ગુણાકાર થાય, સરવાળો બાદબાકી ન થાય. આમ કીધું હોય ને કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5 તો કાંઈ ન થાય, આમ નામ રહેવા દેવા. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 5 તો આમ નામ રહેવા દેવા. બંનેના વર્ગમૂળની અંદરની સંખ્યા સમાન હોય તો સરવાળો બાદબાકી થાય, પણ અલગ અલગ હોય
વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 તો એનો સરવાળો કોઈ આમ કરે વર્ગમૂળ 7 તો ખોટું. સરવાળો બાદબાકી ત્યારે જ થાય કે વર્ગમૂળની અંદરની રકમ સરખી હોય. પણ ગુણાકાર વર્ગમૂળની અંદરની રકમ સરખી હોય કે ન હોય, ગુણાકાર થાય. આનો ગુણાકાર કરો તો વર્ગમૂળમાં 10. 10નું વર્ગમૂળ નીકળશે નહીં. સંખ્યા કેવી આવી? અસમય. મારે કહેવાનો અર્થ શું? એક સંખ્યા સમય અને બીજી સંખ્યા પણ સમય, તો એનો ગુણાકારનો જવાબ છે એ સમય પણ આવે અને અસમય પણ આવે. અર્થ શું? બે અસમય સંખ્યાનો ગુણાકાર. ફરીવાર, બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય અથવા તો અસમય હોય. એટલે સમય પણ હોય ને અસમય પણ હોય. આ સૂત્ર બરાબર તમારે નોટબુકમાં લખી લેવાનું છે. હવે આપણી માટે બીજું સૂત્ર છે, એ બીજા સૂત્રને કહેવામાં આવે છે દ્વિપદીનો વર્ગ. દ્વિપદીનો વર્ગ. હવે એમાં આમ લખ્યું હોય કે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર અથવા તો એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર. કાં તો એવું લખ્યું હોય એક્સ પ્લસ વાયનો વર્ગ અથવા તો એક્સ માઇનસ વાયનો વર્ગ. તો આને આપણે કહીએ તો કે એક્સનો વર્ગ પ્લસ 2xy પ્લસ વાયનો વર્ગ. આને લખો તો એક્સનો વર્ગ માઇનસ 2xy પ્લસ વાયનો વર્ગ. સૂત્ર બરાબર સમજો. બે પદ ઉપર વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. આમ યાદ રાખવાનું. આખા કાઉન્સનો વર્ગ હોય, કાઉન્સની અંદર 2 જ પદ હોય. આ ગણિતનો પાયો છે આ બે સૂત્ર. કેટલા બધા ચેપ્ટરમાં આ બે સૂત્ર, એટલે આ સૂત્ર તમારે અલગ લખી અને પાકા કરવાના. એક્સ પ્લસ વાયનો વર્ગ હોય તો પહેલું પદ એક્સ બીજું પદ વાય. હું આમ બોલું, પહેલા પદનો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. આ પ્લસ હોય તો વચ્ચે પ્લસ, માઇનસ હોય તો વચ્ચે માઇનસ. તો પહેલાનો વર્ગ વચ્ચેના પદ જે નિશાન હોય જ લઈ લેવાનું. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પહેલું બીજું, 2 વડે ગુણવાનું ભૂલવાના નથી. તમારે 2 વડે ગુણવાનું ભૂલવાના નહીં. 2 ગુણ્યા પહેલું બીજું અને પ્લસ બીજા પદનો વર્ગ. અહીંયા પ્લસ જ આવશે. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ. અર્થ શું? છેલ્લું પદ ક્યારેય ઋણ આવશે નહીં. ચાલો સૂત્ર બરાબર ક્લિયર કરો. આખા કાઉન્સનો વર્ગ હોય એક્સ પ્લસ વાય આખા કાઉન્સનો વર્ગ, તો પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. હવે ઉદાહરણ આપું, આમ આપ્યું હોય કે એક્સ પ્લસ 5નો વર્ગ. તો બે પદને વર્ગ એટલે દ્વિપદીના વર્ગનું સૂત્ર. હું પૂર્ણ વર્ગ તફાવત બોલું ને તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. દ્વિપદીનો વર્ગ, ચાલો પહેલાનો વર્ગ એટલે એક્સનો વર્ગ. ચાલો 2 ગુણ્યા પહેલું બીજું, લાંબુ નથી લખતો. આ બંનેનો ગુણાકાર કરીને 2 વડે ગુણવાનું. તો કે 5 દુ 10x અને 5નો વર્ગ 25. આનો જવાબ. શું કર્યું મેં? પહેલાનો વર્ગ, આના ગુણાકારને 2 વડે ગુણો એટલે 5 દુ 10x. આનો ગુણાકાર 5x, 2 વડે ગુણો 10x, 5નો વર્ગ 25. આમ કીધું હોય કે 2x માઇનસ 3નો વર્ગ. તો પહેલાં તો 2xનો વર્ગ, બંનેનો વર્ગ કરો, 2નો વર્ગ કરો તો 4xનો વર્ગ. ચલો માઇનસ જ માઇનસ. પહેલા પદનો વર્ગ, વર્ગ કરો ત્યારે બંનેનો વર્ગ કરવાનો. 2નોય વર્ગ, એક્સનોય વર્ગ. તો 2નો વર્ગ 4 અને એક્સનો વર્ગ. આનો ગુણાકાર 3 દુ 6 અને 6 દુ 12x. 3 ગુણ્યા 2 6. 2 વડે ગુણવાનું ભૂલવાનું નથી. આપણું સૂત્ર 2 ગુણ્યા પહેલું બીજું, માઇનસ હોય તો માઇનસ એટલે આના ગુણાકારને 2 વડે ગુણો. 3 દુ 6, 6 ગુણ્યા 2 એટલે 12x અને 3નો વર્ગ 9. તો આ રીતે તમને સૂત્રનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. આ બંને સૂત્રો તમારે નોટબુકમાં લખવાના છે, મોઢે કરવાના છે. આખા કાઉન્સનો વર્ગ ઘણીવાર આમ કીધું હોય ને તોય ઘણા અટવાય. આમ આપ્યું હોય તમને કે
ચાલો x+4 અને x+4 જોજો બરાબર. બંનેમાં નિશાની મેં પ્લસ જ લખીશ તોય બધા શું કરે x² - 4² અથવા +4² તો ખોટું. આમાં તફાવતની રીતે આવે જ નહીં. બંને પ્લસ છે તો આનું x+4² આપણે એમ કરીએ x × x તો x² થાય. તો એનો અર્થ શું x × x કરો તો x² થાય છે. તો તમે x+4 × x+4 શું યાદ રાખવાનું આવ્યું કાઉન્સની અંદર નિશાની પણ સરખી બરાબર અને બંને પદ સરખા આખા કાઉન્સનો વર્ગ તો આનો દ્વિપદી વર્ગ થાય એટલે પહેલાનો વર્ગ. ચાલો આનો ગુણાકાર 4x ને 2 વડે ગુણો એટલે 8x અને 4 નો વર્ગ 16 આ જવાબ. આવું તમે લખી દો તોય ખોટું, આવું લખી દો તોય ખોટું. આવું ક્યારે થાય કે અહીંયા હું નિશાન બદલી નાખું આમ કહી દઉં કે x+4 અને x-4 તો નિશાની અલગ અલગ છે તો x² - 16 આમ આપણે ગણતરી કરી શકીએ બરાબર. તો આ રીતે આપણે કામ કરવાનું છે બરાબર. ધ્યાન આપજો. તો આ બંને સૂત્ર બરાબર મોઢે કરવાના કારણ કે આનો આપણે ઉપયોગ આવશે. હવે હું તમારા માટે લઉં છું દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.5 અને એનો દાખલા નંબર 2. હવે ઉપરનું સૂચના છે કે સાદું રૂપ આપો. ચાલો સૂચના આપી છે સાદું રૂપ આપો. એમાં પહેલું છે કે કાઉન્સની અંદર 3 + વર્ગમૂળ 3. પહેલા કાઉન્સમાં 3 + વર્ગમૂળ 3 અને બીજા કાઉન્સમાં 2 + વર્ગમૂળ 2. હવે જો તમે બંને કાઉન્સ જુઓ તો બધા પદ અલગ અલગ છે. અહીંયા 3 અહીંયા 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2. કોઈ સૂત્રનો ઉપયોગ થશે નહીં. તો સૂત્રનો ઉપયોગ ન થાય તો આ બંને કાઉન્સનો ગુણાકાર કહેવાય. તો આપણે સમજવાનું શું કે પહેલાં 3 સાથે આખો કાઉન્સ ગુણવાનો અને પછી વર્ગમૂળ 3 સાથે આખો કાઉન્સ ગુણવાનો. તો હું અહીંથી કાઉન્સના ભાગ પાડું તો જો નિશાની આગળ. તો પહેલાં 3 સાથે આખો કાઉન્સ આપણે લઈએ તો આપણે શું લખવું પડે તો કે 3 કાઉન્સમાં 2 + √2. ચાલો અહીંયા પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. તો પહેલું પદ ગુણ્યા કાઉન્સ અને પ્લસ વર્ગમૂળમાં 3 અને ગુણ્યા કાઉન્સ. ટૂંકમાં બંને કાઉન્સમાં તમે અલગ અલગ રકમ જોઈ જાઓ તો પહેલું પદ ગુણ્યા આખો કાઉન્સ, બીજું પદ ગુણ્યા આખો કાઉન્સ. બરાબર ધ્યાન આપજો. હવે 3નો બંને સાથે ગુણાકાર કરો 3 દુ 6. ચાલો 3 ગુણ્યા વર્ગમૂળ 2. 3માં વર્ગમૂળ નથી 2માં વર્ગમૂળ છે તો આપણે 3 વર્ગમૂળ 2 ગુણાકાર થાય નહીં બાજુ બાજુ લખાય. 3 દુ 6 વર્ગમૂળ કરો તો ખોટું વર્ગમૂળ 6. 3માં વર્ગમૂળ નથી 2માં વર્ગમૂળ છે તો 3 વર્ગમૂળ 2. ચાલો વર્ગમૂળ 3 ગુણ્યા 2. હવે ધ્યાન આપજો ગુણાકાર કરો ત્યારે વર્ગમૂળ વગરની રકમ આગળ જ લખજો એટલે આનું 2 વર્ગમૂળ 3. ચાલો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6. ગુણાકાર થાય બંનેમાં વર્ગમૂળ છે એટલે રકમ ભલે અલગ અલગ હોય. ધ્યાન શું આપ્યું પહેલાં 3 સાથે કાઉન્સ 2 વર્ગમૂળ 2 પ્લસ હોય પ્લસ માઇનસ હોય માઇનસ. આવું ક્યારે કરવાનું 2 કાઉન્સમાં તમારી રકમ અલગ અલગ હોય પહેલા કાઉન્સમાં બીજા કાઉન્સમાં. તો પહેલું પદ ગુણ્યા કાઉન્સ બીજો પદ ગુણ્યા કાઉન્સ. 3 ને 2 હારે ગુણો 3 દુ 6. 3 ને વર્ગમૂળ 2 હારે ગુણો. ગુણાકારમાં ધ્યાન આપજો તો અહીંયા વર્ગમૂળ છે વર્ગમૂળ નથી એટલે આમ જ લખાય 3 વર્ગમૂળ 2. 3 બાર લખાય વર્ગમૂળની. ચાલો વર્ગમૂળ 3 ગુણ્યા 2 કરો તો વર્ગમૂળ વાળી રકમ પાછળ વર્ગમૂળ વગરની રકમ આગળ તો 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2
ગુણાકારમાં વર્ગમૂળ વાળી રકમ અલગ અલગ હોય ગુણાકાર થાય વર્ગમૂળ 6. હવે આનું કાંઈ થતું નથી, બરાબર જોઈ લેજો. કેમ? તો કાંઈ વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 6 છે, વર્ગમૂળ નથી. તો આનો સરવાળો બાદબાકી કંઈ થશે નહીં. તો આ જે આવ્યું એ જ તમારો આન્સર આવી ગયો. સરવાળો બાદબાકી થતા હોય તો કરવાના, પણ આમાં સરવાળો બાદબાકી કંઈ થતું નથી. આ પ્રશ્ન 2નો પહેલો દાખલો પૂરો થયો. હવે પ્રશ્ન 2નો દાખલા નંબર 2. પ્રશ્ન 2માં હું બીજો દાખલો લઉં. તો બીજો દાખલો આપ્યો છે કે કૌંસની અંદર 3 પ્લસ વર્ગમૂળ 3, 3 પ્લસ વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળ 3. ચાલો, પહેલા કૌંસમાં 3 પ્લસ વર્ગમૂળ 3 અને બીજા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળ 3. હમણાં જ બે ભણાવ્યું, ધ્યાન આપજો. બંને કૌંસની પહેલું પદ સરખું અને બીજું પદ પણ સરખું. તમે બંને કૌંસ જુઓ તો બંને કૌંસમાં પહેલું પદ સરખું, બીજું પદ સરખું, પણ નિશાની અલગ અલગ છે. એકમાં પ્લસ, એકમાં તો તફાવતની રીત આવી. તમારા આ સૂત્ર આવ્યું કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય. તો તમે શું કરી શકો? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. કયું સૂત્ર આવ્યું? તફાવતનું, પૂર્ણ વર્ગ તફાવત. તો આવું ક્યારે થાય? બંનેનું પહેલું પદ સરખું, બીજું પદ અલગ. તો તમે એમ કહી શકો કે 3નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ. હવે 3નો વર્ગ કરો તો 9 અને વર્ગમૂળ 3નો વર્ગ કરો તો 3. જોજો, 3નો વર્ગ થશે, વર્ગમૂળ નથી. વર્ગમૂળ 3નો વર્ગ કરો તો વર્ગમૂળને વર્ગ ઉડી જાય એટલે 3 અને 9માંથી 3 બાદ કરો 6. જવાબ સમય આવ્યો, આવી શકે. જવાબ સમય આવે, અસમય આવે. આ બંને અસમય સંખ્યાનો ગુણાકાર. તો આ તમારા માટે પ્રશ્ન 2 પહેલાં બીજાનો બીજો પૂરો થયો. હવે આપણે જોજો, આ દાખલાઓ એટલા અગત્યના પરીક્ષામાં 2 માર્કના પૂછાશે જ. હવે હું લઉં પ્રશ્ન નંબર 3. આનો પ્રશ્ન નંબર આપણે 3 લઈએ, બરાબર. તો આપણે પ્રશ્ન 3 અને એની રકમ તમને આપી છે વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ. ચાલો, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 અને આખા કૌંસનો વર્ગ. હવે તમે એમાં વિચારી શકો કે તમારા માટે શું થાય છે. તો કે આ જે આપ્યું છે ને એ દ્વિપદીનો વર્ગ છે. આપ્યું છે એ શું છે? દ્વિપદી વર્ગ. કૌંસમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અને આખા કૌંસનો વર્ગ. દ્વિપદીનો વર્ગ હમણાં સૂત્ર ભણાવ્યું, ફરીવાર યાદ કરો. પહેલા પદનો વર્ગ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને વત્તા બીજા પદનો વર્ગ. તો હું અહીંયા આમ કહું કે આ વર્ગમૂળમાં 5નો વર્ગ, ચાલો પહેલાનો વર્ગ, વત્તા 2 વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 અને પ્લસ, જગ્યા નથી આપણે થોડુંક જોઈ લઈએ આગળથી કે આ પહેલો દાખલો ગણ્યો એમ જ આપણે ગણશું, બરાબર. પહેલું કામ શું કરીએ? તો કે પહેલા પદનો વર્ગ પ્લસ 2, પહેલું ગુણ્યા બીજું એટલે √5 ઇન્ટુ √2 અને પ્લસ રૂટ એટલે વર્ગમૂળ, √2નો વર્ગ. ચાલો, સૂત્ર પ્રમાણે લખતા આવડવું જોઈએ. પહેલા પદનો વર્ગ, પછી તો કે 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું. ખાસ યાદ રાખજો, પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. હવે વર્ગમૂળ 5નો વર્ગ કરો તો 5. આટલાનો ગુણાકાર. તો આ 2 વર્ગમૂળ નથી એટલે 2 જ લખાય. પણ વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 2 વર્ગમૂળની રકમ અલગ અલગ હોય તો એ ગુણાકાર થાય. વારંવાર બોલું તો 5 દુ 10 એટલે વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળ 2નો વર્ગ, વર્ગમૂળ ઉડી જાય 2. ચાલો, સમજ પડવી જોઈએ.
પેલા સૂત્ર પ્રમાણે લખવાનું, પહેલા પદનો વર્ગ પ્લસ છે એટલે પ્લસ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું અને વત્તા બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ કરો તો વર્ગમૂળ ને વર્ગ ઉડી જાય 5. ગુણાકાર કરો 2 એમનામ, વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 10 અને વર્ગમૂળ 2નો વર્ગ 2. હવે 5નો અને 2નો સરવાળો થઈ ગયો. 5 ને 2 7 પ્લસ 2 વર્ગમૂળ 10. આ તમારો આન્સર આવ્યો. હવે આનો સરવાળો બાદબાકી ન થાય, વર્ગમૂળ 10 એ કંઈ નથી. ઘણા આનું લખે 7 ને 2 9 વર્ગમૂળ 10. આવું નહીં કરતા. એકમાં વર્ગમૂળ નથી, એકમાં વર્ગમૂળ છે, તેનો સરવાળો બાદબાકી થશે નહીં. અને પ્રશ્ન નંબર 4 બીજાનો ચોથો, ચલો આ છેલ્લો બીજાનો ચોથો, એમાં રકમ આપી છે કે √5 -√2 અને બીજામાં આપ્યું છે √5 + √2. ચાલો કયું સૂત્ર આવે તો કે આપણે બીજા દાખલામાં એવું જ આવે, બંને પદ સરખા અને નિશાની અલગ. તો બંને પદ સરખા નિશાની અલગ હોય તો તફાવતનું સૂત્ર ક્યારે આવે? પહેલું પદ સરખું, બીજું પદ સરખું, એકમાં માઇનસ એકમાં પ્લસ. તફાવતની રીત લો તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બરાબર ધ્યાન આપજો ગમે ત્યારે, પછી રકમમાં વર્ગમૂળ હોય કે ન હોય. 2 કૌંસમાં બંને પદ સરખા હોય, એકમાં પ્લસ એકમાં માઇનસ. પહેલા પ્લસ હોય પછી માઇનસ, પહેલા માઇનસ હોય પછી પ્લસ. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ 5, વર્ગને વર્ગમાં ઉડી જાય. વર્ગમૂળ 2નો વર્ગ 2 અને 5માંથી 2 બાદ કરો તો 3. તો આ તમારો આન્સર આવ્યો. હવે આ દાખલાઓ પરીક્ષામાં તમને આવા દાખલામાંથી 2 માર્કનો એક દાખલો પૂછાશે જ. બરાબર બોલો, ધ્યાન આપજો. 2 માર્કનો એક દાખલો હોય, એમાં ખાસ કરીને આ જે દ્વિપદીનો વર્ગ છે, એ દ્વિપદીનો વર્ગ એ તમારા માટે મોસ્ટ આઈએમપી થાય. આ રીત પછી આપણે આગળ આના 2-3 પ્રેક્ટિસ કરશું. આજનું લેક્ચર આપણું અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ. હવે તમે જીઓ નીચે તમારું પછી